નંબર 1, હંમેશા માફ કરતા શીખો અને જૂની વાતોને ભૂલતા શીખો. કારણ કે ભૂતકાળની વાતોને વારંવાર યાદ કરીને મન હંમેશા અશાંત રહેતું હોય છે. નંબર 2, ચિંતા ભલે કોઈ પણ વાતની હોય, પરંતુ ચિંતા ન કરવી જોઈએ. કારણ કે કોઈ પણ વાતનું સમાધાન ચિંતા હોતી નથી. માટે મન શાંત રાખવા માટે ચિંતા ન કરવી જોઈએ. નંબર 3, જિંદગીમાં ક્યારેય કોઈ નથી વાત કરવા માટે પરેશાન ના રહેતું. કારણ કે જો એમને સાચે જ તમારી પરવા હશે તો એ તમારા માટે સમય કાઢી જ લેશે. નંબર 4, ક્યારેય કોઈ પર આંખ બંધ કરીને ભરોસો ના કરવો. કારણ કે આ દુનિયા એટલી બધી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. નંબર 5, ખુશીઓનો કોઈ રસ્તો નથી, ખુશ રહેવું એ જ એકમાત્ર રસ્તો છે. નંબર 6, જો સાચું બોલવાની હિંમત હોય તો એકલા ચાલવાની પણ હિંમત હોવી જોઈએ. નંબર 7, જો નિયત સાફ અને હેતુ સારો હોય તો ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ જરૂર કરે છે. નંબર 8, દુનિયા એમના જ હાલ પૂછે છે જે ખુશ હોય, બાકી જે તકલીફમાં હોય એમના તો ફોન નંબર પણ ખોવાઈ જાય છે. જે લોકો તમારી બુરાઈ કરે છે તેમને કરવા દો. કારણ કે આવી નાની નાની હરકતો હંમેશા નાના માણસો જ કરતા હોય છે. કોઈ તમારી ખબર ના લે તો ખોટું ના લગાડશો. કારણ કે આ દુનિયામાં ખબર લેવા વાળા ઓછા અને ખબર ફેલાવા વાળા ઘણા મળે છે. છેલ્લે અંતમાં બધું જ છોડીને જવાનું છે. તો પછી અત્યારથી જ એકલા રહેતા કેમ ના શીખી લેવું જોઈએ? જે રસ્તા ઉપર તમે એકલા રહી જાઓ છો તો સમજી લો કે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો. કેમ કે સત્યના રસ્તા પર પોતાના વિચારો સિવાય કોઈ સાથ નથી આપતું. આ સંસારમાં બધા જ લોકો એક જેવા નથી હોતા. એટલા માટે જેમને તમારો સાથ આપ્યો એમનો સાથ આપો અને જેમણે તમને ત્યાગી દીધા એમને ત્યાગી દો. જીવનમાં વાણીનો સંયમ ખૂબ જ મહત્વનો છે. કારણ કે વાણીથી આપેલા ઘાવ ક્યારેય ભરાતા નથી. જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે બધું જ ઠીક હોવા છતાં પણ આપણે મુસ્કુરાઈ શકતા નથી. નંબર 9, તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ ઉપર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. કોશિશ બસ એટલી જ છે કે કોઈ તમારાથી નારાજ ના થાય. બાકી નજર અંદાજ કરવા વાળાથી તો અમે પણ નજર નથી મિલાવતા. નંબર 10, પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. એટલા માટે જ જે પાછળ છૂટી ગયું તેનો શોક ના કરવો. મૌન સૌથી સારો શબ્દ છે એ વ્યક્તિ માટે જે તમારા શબ્દોની કિંમત નથી સમજતા. સમય જો આજે ખરાબ ચાલી રહ્યો છે તો કાલે સારો જરૂર આવશે. બસ હિંમત રાખો. નંબર 11, મુશ્કેલીઓ તો દરેક માણસના જીવનમાં આવે છે. બસ ફરક એટલો છે કે કોઈ મુશ્કેલીઓના કારણે નિખરી જાય છે તો કોઈ મુશ્કેલીઓના કારણે વિખેરાઈ જાય છે. જેવી રીતે બીજને માટીમાં ગમે તેવું દબાવો તેમ છતાં તે ઉગી નીકળે છે, એવી જ રીતે મહેનતુ માણસને ગમે એટલો દબાવવામાં આવે તેમ છતાં તે આગળ વધે જ છે. શરૂઆત કરવા માટે તમારે મહાન બનવાની જરૂર નથી, પરંતુ મહાન બનવા માટે તમારે શરૂઆત કરવી જરૂરી છે. નંબર 12, સમસ્યા જોઈને જીવનમાં હાર ના માનો. શું ખબર એ જ સમસ્યા તમારી કંઈક મોટી શરૂઆત છુપાયેલી હોય. સુખ દુઃખનું આવું જવું તે ઠંડી ગરમી આવે ને જાય એવી રીતનું છે. એટલે તેને સહન કરવું જ ઉત્તમ છે. પોતાને મજબૂત કરવાની ત્યારે જ મજા આવે છે જ્યારે આખી દુનિયા તમને કમજોર કરવા તૈયાર બેઠી હોય. કેટલીક વાર આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે માની લેતા હોઈએ છીએ. નંબર 13, જેમની માથે જિમ્મેદારીઓનો બોજ હોય છે તેમને રીસાવાનો કે તૂટવાનો સમય નથી હોતો. યાદો તો જિંદગીનો ખજાનો છે. બાકી તો બધાને ખાલી હાથે જ જવાનું છે. સંબંધોની કિંમત પણ પૈસાની જેમ કરો.
બંનેને ગુમાવવા આસાન છે, પરંતુ મેળવવા ખૂબ જ કઠિન છે. નંબર 14. મુશ્કેલીઓ ગમે તેવી આવી જાય તો પણ એનાથી ડરવાથી કોઈ ફાયદો નથી. તેનો હિંમતથી સામનો કરવાથી જ તે દૂર કરી શકાય છે. જે રસ્તાઓમાં શાંતિ અને આત્મસન્માન ના હોય એ રસ્તાઓને ખતમ કરી દેવા જ સમજદારી છે. નંબર 15. દિલના સંબંધોમાં ઘમંડ ના હોય અને જે પોતાનું વિચારે એની સાથે સંબંધ ના હોય. સંબંધ એવા બનાવો કે જેમાં શબ્દો ઓછા અને સમજ વધારે હોય. જરૂરી નથી કે બધા જ સબક પુસ્તકોમાંથી શીખવા મળે. કેટલાક સબક સંબંધો અને જિંદગી શીખડાવી દેતી હોય છે. બનવું છે તો કોઈકના દર્દની દવા બનો, કારણ કે જખમ તો ઘણા લોકો આપતા હોય છે. સંબંધોનું મહત્વ એ જ સમજે છે જે તેને નિભાવવાનું જાણે છે. એટલા પણ ના બદલતા કે લોકો તમને પહેલા જોવા માટે તરસે. વધારે વાતો કરવા વાળા કંઈ નથી કરી શકતા અને કંઈક કરી બતાવવા વાળા વધારે વાતો કરવામાં નથી માંગતા. કોઈ પણ માણસ અહીંયા હંમેશા માટે સાથ આપવા વાળું નથી હોતું. નંબર 16. જો જિંદગીમાં આગળ વધવા માંગો છો તો એકલા ચાલતા શીખી લો. જો તમે માન મેળવવા ઈચ્છો છો તો બીજાનું પણ માન કરતા શીખી લો. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ